તું ગ્રુપમાં કેમ મારા માટે ગમે તેમ બોલે છે તેવી વાતથી શરૂ થયેલા ઝઘડામાં મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી 3ની ધરપકડ કરી હતી. ઓન વિસ્તારમાં તિરુપતિ બાલાજી નગરમાં આજે રાત્રે સામાન્ય વાતને લઈને થયેલા ઝઘડામાં કોલેજમાં અભ્યાસ કરતા યુવકે ચપ્પુના ઘા મારી મિત્રની હત્યા કરી હતી. ઓન ખાતે તિરુપતિ નગરમાં રહેતો 23 વર્ષીય પવન ઉર્ફે ગુડ્ડુ ચૌધરી મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. આજે રાત્રે 10 વાગ્યાની આસપાસ તેની સોસાયટી પાસે બેસેલો હતો ત્યારે ત્યાં જ રહેતો અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો 20 વર્ષીય અનુરાગ ગોડ ત્યાં આવ્યો હતો. આવીને પવનને તું કેમ મારા વિશે ગમે તેમ બોલે છે અને મારા ગ્રુપ માટે કેમ બધાને વાત કરે છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થતા અનુરાગે તેની પાસેનો ચપ્પુ કાઢી પવનને ઘા મારી દીધા હતા. પવનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, જો કે ત્યાં સુધી તેનું મોત નીપજ્યું હતું. મેસ્તાન પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી આરોપી અનુરાગની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 12 માર્ચના રોજ સાંજના લગભગ 6:30 વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડ્ડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે, જેથી શાહિદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે, ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતાં આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે. આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે. આરોપી પીડી પોદ્દાર કોલેજમાં FY BComમાં અભ્યાસ કરે છે.